હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. તમે રવાનો શીરો તો ઘણીવાર ખાધો હશે, પણ એકવાર મારી રીતથી આ રસીલો રવાનો શીરો બનાવીને જોજો. આ શીરાને બનાવવો ખૂબ જ સરળ છે. જો તમે બિગનર્સ છો, પહેલી વાર હલવો બનાવો છો અથવા ક્યારેય નથી બનાવ્યો, તો પણ તમે પહેલી વારમાં જ પરફેક્ટ હલવો બનાવી શકશો. એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઉકળી જાય એવો હલવો બનાવી શકશો. જો તમને આજની મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આજ સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. રવાનો શીરો બનાવવા માટે આપણે કોઈ પણ એક બાઉલ સેટ કરી લેવાનો છે. હવે એ જ બાઉલના માપથી આપણે બધી જ વસ્તુ લઈશું. અહીંયા મેં એક બાઉલ રવો લીધો છે, જે ઝીણો રવો હોય છે એનો જ આપણે યુઝ કરવાનો છે. હવે આપણે એક હેવી બોટમની કઢાઈ લઈશું અને ગેસની ફ્લેમ ઓન કરીશું. હવે એક બાઉલ રવો છે તો એની સામે આપણે અડધો બાઉલ ઘી લઈશું, પણ અહીંયા ઘી આપણે પીગાળીને લેવાનું છે. હવે બધું ઘી છે એ આપણે કઢાઈમાં લઈ લઈશું, પણ આમાં આપણે 2 ચમચી જેટલું ઘી રાખી લેવાનું છે, એનો આપણે પછી યુઝ કરીશું. હવે જો તમારી પાસે રવો ના હોય અને સૂજી હોય તો તમારે સૂજીને થોડી મિક્સરમાં ફેરવી લેવાની, એટલે કે ઝીણી કરી લેવાની, તો પણ એમાં ચાલશે, પણ રવો હોય તો બેસ્ટ. હવે આપણે થોડું ઘી ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી અને રવાને ઘીની અંદર લઈ લેવાનો છે. હવે આને એકદમ ધીમા ગેસે આપણે શેકવાનો છે. હવે જો આ થોડો રવો અને ઘી મિક્સ થઈ ગયું છે એને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને કન્ટિન્યુઅસ હલાવતા આપણે એને શેકવાનું છે. આપણે જે આ રવો છે એને આપણે સાઈડ પર રાખી દઈએ અને બાજુમાં આપણે બીજી થોડી પ્રોસેસ કરવાની છે, એ કરી લઈએ. હવે આપણે એક મિલ્ક પોટ લેશું અને એની અંદર જે બાઉલના માપથી આપણે રવો અને ઘી લીધું છે એ જ બાઉલના માપથી આપણે 3 બાઉલ દૂધ લઈશું. આ શીરો આપણે દૂધમાં બનાવીશું. દૂધમાં શીરો બનાવવાથી ઘી પણ ઘણું ઓછું જોઈએ છે અને શીરો બહુ જ ફાઇન થાય છે, જાણે સત્યનારાયણના પ્રસાદમાં હોય એવો જ બને છે. હવે એની અંદર આપણે કેસર ઉમેરીશું અને એને ગરમ કરવાનું છે. હવે આને આપણે બાજુના ગેસ પર ટ્રાન્સફર કરી દઈએ અને અહીંયા આપણે જે રવો છે એને શેકવાની પ્રોસેસ ચાલુ રાખીએ. હવે આને આપણે ધીમા ગેસ ઉપર કન્ટિન્યુઅસ હલાવતા શેકવાનો છે. હવે આને આપણે ક્યાં સુધી શેકીશું? પહેલાં તો આપણે રવો થોડો શેકાઈ જાય એટલે કે એની જો આ રીતે સુગંધ આવવા લાગશે, લગભગ 50% જેટલો શેકાઈ જાય ત્યાં સુધી આપણે પહેલાં એને શેકવાનો છે અને એકદમ ધીમા ગેસે શેકવાનો છે. બિલકુલ શેકવામાં ઉતાવળ નથી કરવાનું. સ્લો ફ્લેમ પર શાંતિથી એને કન્ટિન્યુઅસ હલાવતા શેકવાનો છે. જો આ રીતે થોડો શેકાઈ જાય પછી એની અંદર આપણે બધા ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. આમાં મેં કાજુ, બદામ, પિસ્તા અને કિસમિસ લીધા છે. તમે તમારા ચોઈસના કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો, પણ આમાં આપણે અલગથી શેકવાની ઝંઝટ જ નથી કરવી. આ રવો શેકાઈ જાય 50% જેટલો, થોડી સુગંધ આવવા લાગે એટલે એની અંદર બધું જ ડ્રાયફ્રૂટ આપણે ઉમેરી લેવાનું છે. હવે જેમ રવો શેકાશે એમ ડ્રાયફ્રૂટ પણ આપણું શેકાઈ જશે. આપણે અલગથી એને શેકવું નહીં પડે અને આપણો ટાઈમ પણ ઘણો બચી જશે. હવે આટલો રવો શેકવામાં મારે 5 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે. હવે જો એને આ રીતે આપણે કન્ટિન્યુઅસ હલાવતા શેકવાનો છે. હવે જો આ રીતે તમે ચમચામાં લો અને ઇઝીલી પડી જવું જોઈએ એ ટાઈપનો શેકાઈ જશે અને આ રવો છે એકદમ ફૂલી જશે, એકદમ ફ્લફી બની જશે. જો આમ ફોરો થઈ જશે, એકદમ જોયો તમે, એકદમ ફોરો થઈ ગયો છે ત્યાં સુધી આપણે શેકવાનો છે. લગભગ આ પૂરો રવો શેકવામાં મારે 12 થી 15 મિનિટ થઈ છે. હવે જો આ રીતે તમે આમાં જોશો ને તો એમાં ઘી છૂટું પડવા લાગશે. જો તમને દેખાય છે, બધે ઘી દેખાય છે. જ્યારે રવો શેકાઈ જશે પરફેક્ટ એટલે આ રીતે એમાં ઘી છૂટું પડવા લાગશે. ત્યારે જ એની અંદર આપણે જે બાજુમાં દૂધ ગરમ થાય છે એને ધીમે ધીમે એડ કરવાનું છે અને એક હાથે દૂધ એડ કરશું અને બીજા હાથેથી આપણે એને હલાવવાનું છે. આ રીતે મિક્સ કરવાનું છે. પણ આ ટાઈમે પણ તમે ગેસની ફ્લેમ સ્લો રાખજો, કારણ કે આમાં થોડા છાંટા ઉડે છે અને થોડી મોટી કઢાઈ લેજો.
એટલે ઇઝીલી બની જશે. જો આ રીતે ઉમેરતા જવાનું અને હલાવતા જવાનું. આ ટાઈમે તમારે હલાવવાનું છે, નહીં તો ગાંઠા પડી જાય છે એની અંદર. જો આ રીતે બધું જ દૂધ તમે ઉમેરી દેવાનું છે. આ રીતે બધું જ દૂધ આપણે ઉમેરી દઈશું. હવે જ્યારે એમાં રવો બધો દૂધ એબ્સોર્બ કરી લેશે અને રવો સરસ ફૂલી જશે, પછી જ એની અંદર આપણે 1 બાઉલ ખાંડ ઉમેરીશું. હવે ખાંડને પણ બરાબર મિક્સ કરી દેવાનું છે. દૂધની જગ્યાએ તમે અડધું પાણી અને અડધું દૂધ પણ લઈ શકો છો, પણ તો એમાં ઘીનું માપ તમારે ડબલ કરી દેવાનું. એટલે કે 1 બાઉલ રવો છે તો એની સામે 1 બાઉલ ઘી જોઈશે એમાં. પણ તો આ રીતે રવાનો શીરો દૂધમાં જ બનાવું છું. મારા ઘરમાં તો દૂધમાં જ બધાને રવાનો શીરો ભાવે છે. હવે જો આપણે આ બધી જે ખાંડ ઉમેરી છે એને આપણે હળવા હાથે હલાવવાની છે. આમાં આપણે દૂધ ગરમ જ ઉમેરવાનું છે, ઠંડુ દૂધ નથી ઉમેરવાનું, નહીં તો શીરો આપણો ચીકણો થઈ જશે. હવે જો ખાંડ છે એ મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે જે સાઈડમાં 2 ચમચી જેટલું ઘી રાખ્યું છે એ એમાં ઉમેરી દેવાનું છે. હવે આમાં આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બધું દૂધ એબ્સોર્બ કરી લે રવો, પછી જ એની અંદર ખાંડ ઉમેરવાની છે. અને ખાંડ સરસ મિક્સ થઈ જાય પછી જ એની અંદર 2 ચમચી ઘી ઉમેરવાનું છે. હવે એની અંદર આપણે એલચીનો પાવડર ઉમેરીશું અને થોડું જાયફળ ઉમેરી દઈએ. જો આ રીતે બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે. જો આ રીતે મિક્સ કરી અને તરત જ આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાનું છે. હવે આમાં આપણે વધારે થવા નથી દેવાનું. જો આમાં તમે વધારે થવા દેશો તો રવાનો શીરો ઠંડો થયા પછી ડ્રાય થઈ જશે, કઠણ થઈ જાય છે. જો કેટલો સરસ બન્યો છે ને, કઢાઈમાં પણ બિલકુલ ચીપકો નથી, એકદમ મસ્ત બન્યો છે, એકદમ ફૂલી ગયો છે. કેટલો મસ્ત દેખાય છે ને, એકદમ રસીલો, મોઢામાં ઉબળી જાય એવો બન્યો છે ને, જાણે કે સત્યનારાયણના પ્રસાદ જેવો જ બન્યો છે ને. તો આ બસ નાની નાની ટિપ્સનો તમે ધ્યાન રાખશો તો એકદમ મસ્ત જ બનશે. નહીં ચીકણો થાય કે નહીં ડ્રાય થાય, એકદમ પરફેક્ટ જ બનશે. હવે જો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે એને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. તો કેવી લાગી તમને આજની રેસીપી એ મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.